શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈ ને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા, એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને, તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં હમતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે, અને આમ કોકને લઈને નીકળ્યા આવીએ ને એ દિવસે જ જોઈ જાય. અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો, આપું લઈને ગયું આખું. લો એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય? ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં? ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ફોન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું, હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની? પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન? હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને, ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા, અલ્યા સાંભળો છો? અલ્યા સાંભળો છો તમે? અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી?
રિયા ભાભીનું કેવું સંભળાય તમને? આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે. શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને, ઘરમાં વધી છે એ નહીં દેખાતી. તમે તમારું કામ કરો ને. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમ્યો હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ. અમે એકબીજાનું આદર કરીએ છીએ. અમે બહુ જ ખુશ છીએ. અને હું બોલતી નહીં, તમે આંધળા છો? દેખાતું નહીં તમને? વચ્ચે બોલ બોલ ના બોલ બોલ. હા, અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. બહુ જ. ચલો ફોટો પાડ દો. પેટ અંદર નાખો. મારી હામું જોવો. હસવાનું બંધ કર દો. પણ ત્યાં ક્યાં શું લેવા જોવો છો? આ બાજુ મામે જોવો. આયા છે ફોટા બરાબર? લાવો મને બતાવો. એકેય ફોટો બરાબર નહીં આવ્યો. ફરતીન પાડો. અહીંયા પડાવો. હસવાનું બંધ કરો. મારે તમારી જોડે ફોટા જ નહીં પાડવા. ચલો આપણે હિંચકામાં એક વિડીયો બનાવીએ આપણો. ચલો બનાવી નાખીએ. તો બનાવવું જ પડે ને, લગ્ન કરી લીધા તો ભૂલ થોડી સુધરે. એ તમે આવો ત્યારે થમ્સ અપ લેતા આવજો ને. આલે શિવાની તે થમ્સ અપ મગાવી હતી ને? મેં થમ્સ અપ નહીં કોકા કોલા કીધું તું. ઉભી રહે, તારી તો છે ને બધું સાબિતી જ રાખું, બાકી તું ફરી જાસ. સાંભળ, એ તમે આવો ત્યારે થમ્સ અપ લેતા આવજો. હવે બોલ. થમ્સ અપ એટલે આ નહીં, ટીન. હવે આ તારું ટીન? મહેમાન આવે છે હવે ને આટલું જ થાય. આ મહેમાન ને અડધો લીટર થોડી થાય મહેમાન ને. આરે બીજી 1 લીટર. પણ ગટુ ને તો કોક જ ભાવે. આરે એની કોક. દાદા ને ડાયાબિટીસ છે, આટલું ગળ્યું હાલે ને ભૂલી ગયા ને એનું તો. આ દાદા મને ડાયટ. પપ્પા ને તો દેશી સોસિયો જ ભાવે. પપ્પા ક્યાં ગયો ની માને? આ પપ્પાનો સોસ્યો. પત્તર ખાંડી તો કઈ કીધા જેવું રહ્યું નહીં. કા નો ભેગું છું ને? કેટલી સરસ જગ્યા છે નહીં? મારો બર્થડે બગાડ્યો તમે તો. મેં શું કર્યું? આ કાબડ ચિત્રા કપડા પહેરીને આયા છો. ચિત્તા બન્યા છો ચિત્તા. તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ એ. હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો. અલે બેણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતા બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે. એ હિરોઈન છે ભાઈ, એ લાગે સરસ. તો કેટરીના એટલી બધી સારી લાગતી હતી તો લાવી દેવી હતી ને. કેમ ના લાયા? કોઈ કૂતરું ભાઈએ ભાવ નતું પૂછતું. લગન પહેલા તો લાઈન લાગતી હતી, લાઈન. તોય કોઈ ના ગમાડે. લાઈન લાગતી હતી તોય. મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે. હા મમ્મી, હા અમે ટાઈમે પહોંચી જશું. હાલ મારું દૂધ ગરમ થઈ ગયું, મૂકું છું. હા હા યાર બહુ ગરમ છે. એલા કેવી પ્રકૃતિ ને એક નંબરની લોભામણી. કાંઈક થાય તો પૈસા પૈસા પૈસા. કાંઈક થયું છે તો હાથ આમ ચડી દે. અમીર આદમી દેખાય નહીં કે ભીખ માંગતા છે. પૈસા પૈસા પૈસા. આલે પૈસા. શાંતિ રહેવા દે ભાઈ, જીવા દે શાંતિથી. એ આ તો કઈ કર્યા વગર મળી ગયું. આ તો રોજ કર્યા જેવું. અરે અહીંયા આવો તો તમારું કામ છે. શું કામ છે? આ દવાઓ તમે અહીંયા મૂકી છે. મેં મૂકી છે. ઘરમાં જ્યાં જોઈએ ને ત્યાં દવાઓ પડી હોય છે. અરે ઘર છે તો દવાઓ હોય કે ના હોય? અરે પણ ઘરમાં દવાઓ હોય. આ તો તમે દવાઓનું ઘર કર્યું છે. જે ખાનું ખોલો ને એમાં દવાઓ તો નીકળે જ. એટલે આ જે ઘરમાં જીવતું મોણો હોય એને દવા જોઈએ. અરે પણ કોક જોવો તો એવું વિચારે કે આ લોકો અનાજ ખાઈને જીવે છે કે દવા ખાઈને જીવે છે. હું બીમાર હોઉં તો તું મને શું દવાઓ ગળાવું? તમે અત્યારે બીમાર છો ના. તોય ઘરમાં એટલી દવાઓ છે ને કે એક મેડિકલ ખુલી જાય. ગળ પણ કાઢવું કાઠું જ આના જોડે.
એ મદદ કરો ને જરાક આમાં. આ મદદ કરો ને, આ જરાક હાથ અડાડો ને, હાથ અડાડો ને. हुस्न परी तुम जाने जहां એ તારી હમણાં કેટલા ભૈરા